હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં જ હશો. હું આજે બનાવવા જઈ રહી છું ઉપમા. એની માટે મેં લીધું છે તેલ, રવા લીધો છે, ડુંગળી, મરચાં, લીંબુ અને સિંગદાણા અને મસાલા બધા લીધેલ છે. તો જે આપણે ઉપયોગમાં આવશે એ મસાલા લઈશું. જીરું છે, રાઈ છે, એ રીતે. તો ચલો આપણે ઝટપટ બનાવીએ છીએ ઉપમા. એની માટે ચાલુ કરીશું ગેસ. તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખીશું રાઈ અને જીરું. તો ચાલો હવે આપણે નાખીશું રાઈ. રાઈ ફૂટે એટલે આપણે થોડુંક જીરું એડ કરીશું. રાઈ ફૂટી ગઈ છે એટલે આપણે હવે જીરું એડ કરીએ. એમાં નાખીશું આપણે સિંગદાણા. બહુ ઇઝી રેસીપી હું બનાવવા જઈ રહી છું. ઝટપટ બની જાય અને નાસ્તામાં આપણે ખાવું હોય તો ખવાય. એમાં નાખીશું આપણે ઓનિયન. ઓનિયન નાખી દીધું છે. થોડુંક ફ્રાય થાય એટલે હલાવીને એમાં લીલા મરચાં નાખીશું. લીલા મરચાં નાખી દીધા છે. હવે આપણે એમાં નાખીશું સૂજી. ઓનિયન થોડી ફ્રાય થઈ જાય એટલે સૂજી નાખીએ છીએ. ઓનિયન ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એમાં સૂજી નાખીએ છીએ. સૂજી ફ્રાય થઈ જવા આવે એટલે સ્વાદ અનુસાર મીઠું તથા પાણી ઉમેરીશું. એક નાની વાટકી સૂજી લીધું હતું એટલે આપણે 1 ચમચી નાની મીઠું નાખીશું અને થોડો લીંબુનો રસ એડ કરીશું. જો કે મને વ્હાઈટ ઉપમા જોઈએ છે એટલે હું વ્હાઈટ જ રાખું છું. હળદર નથી નાખતી. પણ જેને યલો કલર પસંદ હોય તો એ નાખી શકે છે. અને મીઠો લીમડો મને નથી ભાવતો એટલે હું અવોઇડ કરું છું. મીઠો લીમડો નાખવાથી, અડદની દાળ નાખવાથી પણ ટેસ્ટ સારો આવે છે. તો ગાઈસ, આપણો ટેસ્ટી અને એકદમ ઝટપટ બને એવો ઉપમા રેડી છે. હવે એને થોડો ઠંડો થાય એટલે સર્વ કરીશું. તો આપણે ઉપમાને સર્વ કરીએ છીએ. તો ગાઈસ, આ રેડી છે. સરસ મજાનો ઉપમા બનીને તૈયાર છે. હવે આપણે એને ટેસ્ટ કરીશું. નેક્સ્ટ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલનું નામ છે જય માતાજી યુટ્યુબ ચેનલ. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ.